તો જાનડિયો બેહી ગયો છે. વાહ 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 વાહ, છોકરાને રમાડે. બે શબ્દ બોલશો? નહીં નહીં તો કઈ નહીં. મંગળવાર એ લખી ખડ કેમ છે? ખડને તો ઘરમાં ખડી તો મને આંધરી કરી નાખી. કામ કો કારીમાં છે? મારી બેન ના દીકરા મજૂરી જાજી જોઈએ 60,000 જોઈએ. એક કપલનો વિડીયો છે ને મને આડો આવ્યો તેમ કહ્યું કે ચા પી લો. ચા હું પી લે. ખબર છોકરી છે ખબર હતું ખીજમાં બોલે. જે છે ને તોરણ વેસવાવાળી એવી. તોરણ વેસવાવાળી એવી. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 9:30 જેવો અને લખીમાને જવાનું છે વાડીએ. તો લખીમાં જો ટિફિન ને બધું ભરી લીધું તગારામાં. ને કઈ અહીંયા રોટલા ઘડીને બેઠી ફોરો ખાય. કેમ થાકી ગઈ ભાઈ મમ્મી? હા લેખી મને હવે વાડી દે. ખડ એવું થઈ ગયું ને કામ અમે એક ખેતરે તો આવું પૂરું છે ખડનું. પાછા બીજા મજૂરને કીધું વધારે પણ ટૂંકમાં મજૂર છે ને 1 થી 2 દિવસ આવે પછી કે ભાઈ અમારે કંઈક કામ છે અમારે હગાવાલામાં જવાનું છે. કામ કરવું યાર અત્યારે રેગ્યુલર છે ને આપણે દરરોજ માટે છે ને 7 મજૂર આપણે દરરોજ આપણા ઘરે હોઈએ. રેગ્યુલર તો આવે જ પણ એના સિવાયના બીજા મજૂર આપણે જરૂર છે. તો એ ભાઈને મને કોન્ટેક્ટ કર્યો પણ છે ને એકાદ સુધી આવીશું. મેં જોઈએ કેદી આવે રિક્ષા આવે ને તો 12 જણા થઈ જાય હજી કરવાનો છે. એકાદું દી જ આવે બીજે દી કેદી નહીં આવી. કઈ વાંધો નહીં. ટિફિન ભલે લખીમાને મૂકવા જવાનું છે વાડીએ. લખીમાં આવજો ટાટા. લખીમાં જાય અમે બાકી થાકી જાઓ. અહીંયા દરિયો આવી ગયો બધા હમે દરિયાનો સપોર્ટ એક તો કઈ વાંધો ના. હાલો જાઓ લખીમાં અને આપણે જઈએ સીધા લખીમાં અહીંયા વાડીએ ઉતારીને ઘરે. વાહ 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 વાહ, છોકરાને રમાડે. બે શબ્દ બોલશો? નહીં નહીં તો કઈ નહીં. અમારી ભત્રીજી છે ભાઈ પૂરી. પૂરી નથી ભાઈ હિનલ હિનલ હિરલ ને હિનલ બેબીનું. એટલે બોલું બોલ્યું કેસે હો બઢિયા. છોકરાને રમકડાય રમવા દેવાય, ફોને રમવા ન દેવાય. એમાં થઈ જાય. હા એ તો ઘા કરતી જે છે ને તોરણ વેસવાવાળી એવી. તોરણ વેસવાવાળી એવી. આ કેદી ના ધોય ને તો વાંચ્યું હાવ સરકી ગયું. ધોઈ નાખ. આ લાકડી કીની છે? મૂકી કે ભાંગી નાખશે. આ દોહી મેં જો લાકડી અહીંયા ભીજ્યું કર્યું આમાં ટ્યું. ઘરની સાફ સફાઈ હાલે. હું નથી કરતો ભાઈ. તોરણ ટૂંકમાં લાકડી છે ને આમ બી દીધા નકા અંબાતા નતા. બરાબર ને? તડકો જો યાર ભૂકા બોલાવી દેવો. કામ તો અહીં ન હોય કામ છે છાગડી કે યાર નહીં ને કે વિડીયો સારું છે ને કંઈ બોલી ને વિડીયો બંધ થાય ને પછી કંઈ કામ સીધી દે. એક કપલનો વિડીયો છે ને મને આડો આવ્યો તેમ કહ્યું કે ચા પી લો. ચા હું પી લે. ખબર છોકરી છે ખબર હતું ખીજમાં બોલે. એની જેમ મેટર હે ને કર્યું. આ એમ કે પાણી ટાંકો ફૂટક્યો ને હાંધી લે. હાંધીને કહે ને કે ભલે હાલ ભર દે. હું ટાંકો તો અડધો ભર્યો છે એ કે પછી મોરું પીવું પડે. મેં તને આરોમાંથી પાણી મળે ને તને આરોમાંથી પાણી મળે ને બીજી પંચાયત નહીં કરવાની. બીજી પંચાયત તારે નહીં કરવાની એમ બોલે ટૂંકમાં ખીજમાં બોલે. એ કોઈ કાઢું તો એવું હોય છે પણ મને ખ્યાલ નથી ટૂંકમાં. મને છે ને ટૂંકમાં એ વિડીયો ટૂંકમાં જડાય નથી. બાકી તમને અહીંયા લગાડી દઉં. ટાઈમ થઈ ગયો છે 3 જેવો ને 3 વાગે છે ને આપણે ચા બંધ. તમને ગરમી દેખાતી છે. વાયરિંગ થોડું ફોલ્ટ થઈ ગયું હતું ને રિપેરિંગમાં ગરમી થઈ ગઈ ફૂલ ભાઈ. રિપેરિંગ કામ આવતું ગરમી થઈ ગઈ. પાવર નહોતો આવતો. પાવર હવે કમ્પ્લીટ આવી ગયો. વાયરિંગ છે ને ટૂંકમાં અહીંથી ઘરે લાગતા હોય ને બધી બગડી ગઈ. રિપેર કરતો તો પકડવું લઈ. ગરમી કેવી છે કે જો ધારો ચા પી લે પછી આગળ ક્યાં જવાનું છે ને તમને આગળ છે કહું ચા પીને પછી કહું એમ. તો અત્યારે મારે જવાનું છે ગામમાં વાડીએ. પપ્પા છે ને હવે ટ્રેક્ટર લઈ ગયા કારણ કે મજૂર છે ને મૂકવા લેવા જવા પડે કેમ કે પલ્લો થઈ જાય એટલે. તો પપ્પાને છે ને થોડાક મહેમાન આવે ને તો પપ્પાને ઘરે મોકલી દો ને હું જાઉં સીધો વાડીએ. આપણે અહીંયા બુસાન કરી દઈએ ચાલુ સીધા અહીંયા વાડીએ ને પપ્પાને મોકલી દઈએ ઘરે. લખીમાં એ લખીમાં ખડ કેમ છે? ખડને તો ઘરમાં ખડી તો મને આંધરી કરી નાખી. આંધરી કરી નાખી તો લેખી એમ કે ખડ ની તો વાત જ કરી અહીંયા ખડી તમે ટૂંકમાં કે આંધરી કરી નાખી એમ કે માંડવીમાં ગોતી ગોતીને વીણું આમાં પાછું એવું. હા 50,000 મજૂરી. આ ખેતરમાં તો માંડવી ગઈ પાછી વાવી તેમાં ખડ તો કેવું છું ખડ કોઈને બતાવવા જેવું નથી. કામ કો કારીમાં છે? મારી બેન ના દીકરા મજૂરી જાજી જોઈએ 60,000 જોઈએ.
60,000 હજી નેદાણું નથી ઓતા નેદાણ નહીં ઓતા 20,000 જો આમાં 10,000 તો નહીં જોઈએ આને દવામાં હવે આ ટૂંકમાં કેમ કે પાનું ઉથમવું પડે ને પછી સેટ સુધી ઉથમું જ પડ્યું રે મમ્મી એમાં પછી મળવાનું એકવાર છે ને આ ખેતરમાં માંડવી વહી ગઈ પછી પાછું એ બધું આ તૈયાર કરી તો આવું ખડ થવા માંડી ગયું ત્યાં પાછું મેં આવી જાય ને ભરી જાય તો પાછું વહી જતો હવે પાછું વહી જાય ને તો આપણે પાછું વાવવાનું નથી થતું આ બાજુ આપણે માંડવી રહી ગઈ નહીં કેમ જોઈ લો મસ્ત ત્યાં લોકેશન કેમ આવે હજા એટલી માંડવી છે ને અહીંથી રહી ગઈ કારણ કે આ ઉછાણ હોય ને ઉલી બાજુ છે ને આ હેઠો ભાગ આવે એટલી માંડવી રહી ગઈ તે મસ્ત છે ને આ જગ્યા આપણે હરાડી ગઈ વાર આવીને આમ ટૂંકમાં માંડવી રહી ગઈ હોય નાખી તો બહુ મસ્ત થઈ જાય તો જાનડીઓ બેસી જ ગયો છે હા બાપા તારું બહુ કિસ્સામાંથી માન ગઈ ના કરી હા? ત્યાં ને દઈ ગયો અડધું અડધું જ ને કાલે છે માં હા જોજો હાલો તો જાનડીને ઉતારતા આવીએ અમે સીધા એના ગામમાં ના અહીંયા કારીમાં તો અહીંયા બેઠા પંખે હાલો કારીમાં આકી લઉં હું બેસી જાઉં હું બેસી જાઉં કઠોળા હાલો મને આવડે તે આકી લઉં હા ઓલા માવાના 20 રૂપિયા થઈ ગયા માવાના 20 રૂપિયા હા એટલે હાલો અહીંયા આપણે ઉતારતા આવીએ અને અત્યારે છે ને નાહી ધોઈને એકદમ થઈ ગયો છે ફ્રેશ ને દાદીમાં છે જો અહીંયા છોકરાઓને હિંચકાવે હિરલબેન છે ને હુતા ટૂંકમાં ઓલિયો બધો ફોન જોઈ જોઈને આવે બધા અને હેરે જો કોઈ મેડમ જોતા ને તને બે ઝાપટું નાખ્યું કેમ કે આખો દી છે ને સતત ફોન જ જોઈ અને કેઈ તો રડે આ બધા છે ને ફોન જોવાના છે કાં બરાબર ને હેરી કહેવા આવું જોઈએ મારે આ લખીમાં દૂધની કીટલી ભરી ભરીને જાય આપણે અમે કાંઈ કરી દેવા દે અહીંયા છે ને પાડોશમાં રહીને અમારા મોહી એને દૂધાણું નથી એટલે આ એક બાજુ કંટોલા મોરાય પાછા કાઢી જેમ એક બાજુ અહીંયા બને ચા આદુ એલચી મારે લહણ અમે નાખતા ને લહણ અમને કોઈને ભાવતું નથી કેતો ફૂટી ગયું લહણ આને કહેવાય કટોલા તમે તો કોઈ ખાતા નહીં હોય ટૂંકમાં રીલમાં હું દુઃખમાં ન કરે ખાલી કોમેડી હોય એ ટૂંકમાં એમાં ટૂંકમાં હમણાં રીલ બહુ ઉપડે આ છે કંટોલા તમે તો કોઈ જોયા નહીં હોય અમે બધી જોયું ભાઈ દુનિયામાં ફાઇનલી તમને મારા ફેસમાં થોડો ઘણો ફેરફાર લાગ્યો હોય કેમ કે હવે જરાક માણસ જેવો થઈ ગયો કારણ કે વાળની દાઢીને છે આવું બધું થઈ ગયું તો મોટું બાબા જેવો થઈ ગયો તો હમણાં તો વાળ કટિંગ કરાવી એવો તે લખીમાં છે શું કરે છોકરા હાસે આગળ એને ફોન જ જોવો હતા કે ફોન પકડી જ લો આંબી લે ફોન પકડ લે લક્ષ્મીમાં છે એ પૂરી નહીં જમવાડે હા એ લે આવી 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 અમે ભાઈ ને ભોગવું આવી ગયા અમે તો ભાગે જ નહીં ફાઇનલી આ બ્લોગ તમને શાંતિ ધીરે ધીરે બોલ ઘરે નસ ફાટી જાય તો આ બ્લોગ તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરો અને ખાસ ભૂલતા નહીં બાકી બધાને હોમ છે અમને હસા કે નહીં હમ નહીં દેવાના કોઈ હાલો ભાઈ કોઈને હમ નથી દેવાના તમે પ્રેમથી દિલથી બધાને મને સપોર્ટ કરો સપોર્ટ કરતા રહેજો તો આ બ્લોગ કરી દઈએ અહીંયા બાય બાય